सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। આજનો આપણો ટોપિક જે છે એંગર મેનેજમેન્ટ. એટલે ગુસ્સો જે છે એ એવી ઇમોશન છે કે કોઈ એવું ન કહી શકે કે મારામાં ગુસ્સો નથી. અને ભગવદ્ ગીતામાં ઘણા બધા અધ્યાયમાં ભગવાન ક્રોધ વિશે, ક્રોધના સ્વરૂપ વિશે ઘણા બધા અધ્યાયમાં વાત કરે છે. ધારો કે બીજો અધ્યાય હોય તો બીજા અધ્યાયમાં ભગવાને વાત કરી હોય, સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો બીજાયતે, ક્રોધાત ભવતિ સમ્મોહઃ, સમ્મોહાત સ્મૃતિ વિભ્રમઃ. પછી ત્રીજો અધ્યાય હોય તો ત્રીજા અધ્યાયમાં ભગવાને કીધું હોય કામ એષ, ક્રોધ એષ, રજોગુણ સમુદ્ભવ, મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. પછી પાંચમા અધ્યાયમાં વાત કરી હોય શક્નોતય સોઢું પ્રાક શરીર વિમોક્ષણાર્થ. પછી 17મા અધ્યાયમાં દેવી સંપત્તિમાં અક્રોધ કરીને વાત કરી હોય, અહિંસામક અક્રોધ. એટલે ભગવદ્ ગીતાના લગભગ એવા અધ્યાયો જે છે બધા લગભગ અધ્યાયમાં ક્યાંક ને ક્યાંક અક્રોધ કે ક્રોધ વિશે વાત કરી હોય. અને સાથે સાથે ક્રોધનું સ્વરૂપ બી આદિ શંકરાચાર્યજી એના ભાષ્યમાં સરસ રીતે બતાવે છે કે ખરેખર છે શું ક્રોધ. તો પાંચમા અધ્યાયનો જે શ્લોક જે છે બહુ જ જાણીતો શ્લોક છે. એની અંદર એક સરસ સંગતિ ભાષ્યમાં આદિ શંકરાચાર્યજી સરસ લખે છે કે એક્ઝેક્ટલી ક્રોધ શું છે. એ ભાષ્ય હું વાંચું છું, પછી આપણે શરૂ કરીએ. ભાષ્ય બહુ જ સરસ છે. પાંચમા અધ્યાયનો 23મો શ્લોક છે. શક્નોતિ યસોદુમ પ્રાક શરીર વિમોક્ષણાર્થ. એ શ્લોક ના સંગતિ ભાષ્યમાં આદિ શંકરાચાર્યજી એક્ઝેક્ટ ક્રોધ કેવો છે એના વિશે વર્ણન કરે છે. કે છે અયમ ચ શ્રેયો માર્ગ પ્રતિપક્ષી કષ્ટતમ દોષ સર્વ અનર્થ પ્રાપ્તિ હેતુ દુર્નિર્વાર્ય ઇતિ ચ તત્પરિહારે યત્ન આધિક્યમ કર્તવ્યમ ઇતિ આહ ભગવાન. આટલું બધું ક્રોધ માટે કહે છે. શું કહે છે તો કે સૌથી પહેલા કહે છે શ્રેયો માર્ગ પ્રતિપક્ષી. એટલે આપણને એવું લાગતું હોય કે આપણે ભગવદ્ ગીતા ભણવી છે, આપણે જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે હવે અધ્યાત્મના માર્ગમાં ચાલવું છે. તો ભગવાન કહે છે કે સાધક માટે એનો પ્રતિપક્ષી એટલે દુશ્મન છે શ્રેયો માર્ગ પ્રતિપક્ષી. પછી દોષ છે પણ એવો દોષ છે કષ્ટતમ દોષ, બહુ જ કષ્ટ આપનારો દોષ છે. પછી સાથે સાથે કે છે સર્વ અનર્થ પ્રાપ્તિ હેતુ, બધા જ પ્રકારના અનર્થ જેનાથી પ્રાપ્ત થાય એવો આ ક્રોધ છે. તો કોઈને એવું થાય કે તો પછી તમે એને દૂર કરવા માટે કામ કરવા માંડો ને, એવું થોડું સહેલું છે. દુર્નિર્વાર્ય એટલે એવું કઈ તમે એક દિવસ નક્કી કરો અને ક્રોધમાંથી મુક્ત થવાય એવું તો જરા બી નથી. દુર્નિર્વાર્ય એટલે તો શું કરવું તો કે ઇતિ તત્પરિહારે,
એ એટલો બધો કષ્ટપ્રદ દોષ છે, બધા અનર્થ લાવનારો છે, દૂર કરવું બહુ જ મુશ્કેલ છે, પણ ઇમ્પોસિબલ નથી. શું કરવું પડે તો કે યત્ન આધિક્યમ, પ્રયત્નની ખૂબ જ જરૂર છે. યત્ન આધિક્યમ કર્તવ્યમ, યત્ન આધિક્ય કરવો પડે. એટલે ગુસ્સો જે છે એ એવી રીતે વન શોટ ડીલ, એક વ્યક્તિ એકવાર ડિસાઈડ કરે ને પછી તરત જ મુક્ત થઈ જાય એવું નથી થતું. એ બધાનો અનુભવ હોય છે. તો એવું શા માટે થાય છે? ફર્સ્ટ થિંગ, હા, हिंदी, हाँ हाँ हाँ, थोड़ा बीच में ले लेते हैं। हाँ, तो नो बहुत, यू नीड more and more effort and consistency also to get rid from anger. It's not that easy. One day you decide and within a week you are totally, get rid from your anger. ऐसा नहीं होने वाला है. तो बहुत सारी चीजें ऐसी है कि हम डिसाइड करके उस पर प्रभुत्व ला सकते हैं, विजय प्राप्त कर सकते हैं. लाइक फॉर एग्जाम्पल, इफ यू डिसाइड के, है ना, ऐसा कोई डिसाइड नहीं करता, पर मैं तो एग्जाम्पल देती हूँ. इफ यू डिसाइड के यहाँ बड़ोड़ा में इतना अच्छा ओंकारेश्वर महादेव का मंदिर हुआ है और एकदम शास्त्रोक्त विधि से यहाँ डेली मॉर्निंग में रुद्राभिषेक होता है और मैं करती हूँ. पूरे भारतवर्ष में ऐसे बहुत 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 कम टेम्पल है जहाँ सन्यासी आके खुद रुद्राभिषेक करे. सभी मंदिर प्रेस्ट के हवाले होते हैं, पुजारी ही करते हैं. अब टेम्पल इज यूनिक टेम्पल, उसमें बहुत सारी चीजें मैं बता सकती हूँ. इसमें सबसे बड़ी चीज ये है कि हमारे राजकोट में मंदिर में गुरुजी खुद डेली रुद्राभिषेक करते हैं लास्ट 25 years से. एंड मैं भी यहाँ जब यहाँ हूँ बड़ोड़ा में, तो मैं अवश्य डेली रुद्राभिषेक पूजा में ही करती हूँ. तो इफ यू डिसाइड वन डे आप में कुछ शिव जी का वास हो गया आपके दिल में, एंड यू डिसाइड फ्रॉम टुमारो आई एम गोइंग टू अटेंड रुद्राभिषेक डेली. पहला से कुछ शिव जी आपके मन में आ गए और आपने तय कर लिया कि रोज मुझे जाना. ऐसा है पूजा में, पूजा का ऐसा फल है, रियली ऐसा फल है कि सेम puja, if you perform in your home, then you get a result like one unit, मान लो. It's from Shastra. Same puja, if you attend here and you follow all these steps with me, then you get Ananta Ganu for. You get very big punya. तो आपने ये सुन लिया और आप ऐसा तय करते हैं कि चलो कल से तो मुझसे रुद्राभिषेक अटेंड करना है. And I will get up very early, by 5:30 I will get up and I will attend रुद्राभिषेक. तो वो ऐसा ऐसे चांसेस है कि आप अपनी इच्छा फुलफिल कर सके. कि चलो डेली मंदिर में जाना है तो कर सकते हैं, पर आप यहाँ एंगर मैनेजमेंट का पूरा प्रवचन सुन के आप यहाँ से हाथ में पानी लेकर आप डिसाइड करें कल से नहीं, इस मोमेंट से एंगर को फेंक दिया. तो वो ऐसा डिसीजन लेके और ये मोमेंट से एंगर से मुक्त हो जाएंगे, ऐसा होने वाला नहीं है. इसीलिए आदि शंकराचार्य जी कहते यत्न आधिक्यम कर्तव्यम. बहुत प्रयत्न की जरूरत है, बहुत एफर्ट रखना है. देन ओनली यू कैन हैव सम से ओवर योर एंगर. ऐसा भी नहीं कि 100% मुक्त हो जाएंगे, पर कुछ उस पर कमांड आएगा.
तो आप बोले ऐसा क्यों है भाई? हम कुछ भी डिसाइड, कुछ भी करते हैं तो हम अचीव करते हैं, तो एंगर में क्यों वही नहीं करते? दैट ऑल्सो विल डिसाइड एंड विल गेट रिड ऑफ फ्रॉम एंगर। ऐसा होने वाला इसीलिए नहीं है, you know, ક્રોધ માટે તમે નક્કી કરો અને તમે મુક્ત થઈ જાવ એવું બનવાના ચાન્સીસ બહુ જ રિમોટ ચાન્સીસ છે, એવું નથી થવાનું. કારણ કે આપણને એંગરનું રૂટ કોઝ ખબર નથી. तो फर्स्ट वी लर्न कि एग्जैक्टली कहाँ से एंगर आता है, उद्भव स्थान. ગુસ્સો આવે છે ક્યાંથી? કે પણ આ કેવા છે એટલે જ મને ગુસ્સો આવે છે. મને ખબર છે ક્યાંથી ગુસ્સો આવે છે. એવો સ્વભાવ છે ને, એકદમ એકદમ લો ઇન્ટેલેક્ટ એન્ડ લેઝી એન્ડ પ્રોક્રેસ્ટિનેશન. મારો આખો સ્ટાફ, હું બોસ તરીકે એટલું એટલે એટલું ગુસ્સે થાવ તો જ કામ થાય. મને ખબર છે ગુસ્સો કરાવે છે લોકો. ક્યાંથી આવે છે? સ્ટાફમાંથી આવે. એટલે આપણને બધાને એ કન્ફ્યુઝન છે એ ગુસ્સો કશેક બહારથી આવે છે. મને ખબર છે ઉદ્ભવ સ્થાન, ધીસ રૂટ કોઝ, સોર્સ મને ખબર છે, એવું આપણને લાગતું હોય છે. શાસ્ત્ર શું કહે છે? એક્ઝેક્ટલી એંગર જે છે એનું ઉદ્ભવ સ્થાન શું છે, શાસ્ત્ર શું કહે છે? તો સૌથી પહેલો મુદ્દો અને ફર્સ્ટ પોઈન્ટ ઇઝ કે ગુસ્સો આવે છે ક્યાંથી? એ શાસ્ત્ર કે છે, હું નથી કહેતી. શાસ્ત્રમાં હજારો વર્ષ પહેલા એના માટેનો શબ્દ જુદો છે. મોડર્ન સાયકોલોજીસ્ટ જે છે એ લોકો જુદો શબ્દ વાપરે છે. they use unconscious word. શાસ્ત્ર એના માટેનો શબ્દ વાપરે છે કશાય. પણ છે એક જ વસ્તુ કે આવે છે અનકોન્શિયસ માં, અજાગ્રત મનમાં. રૂટ કોઝ ઇઝ અજાગ્રત મન. હવે અજાગ્રત મનમાં એવું તો શું છે કે ત્યાંથી ગુસ્સો આવે છે ભાઈ? એવી કઈ વસ્તુ અજાગ્રત મનની અંદર પડેલી છે? તો હવે એ હું તમને સમજાવું કે એક્ઝેક્ટલી અજાગ્રત મનની અંદર શું પડેલું છે. તો અનકોન્શિયસની અંદર બહુ બધું પેઇન પડેલું છે, બહુ સારા પેઇન है, बहुत सारी पीड़ा है, दुख दर्द है in our unconscious, in our अजाग्रत मन. Or you can say flip side of ego. तो તમે મને પૂછો કે લે એવું આવ્યું ક્યાંથી ભાઈ? इतना सारा पेन कहाँ से आ गया भाई? मेरे आसपास का तो एनवायरनमेंट अच्छा है, अच्छा था. मेरे माता पिता समझदार है, सिबलिंग्स भी अच्छे हैं, तो क्यों भाई, क्यों अंदर पेन होगा? तो ये अभी जो मॉडर्न साइकोलॉजिस्ट है, जो यूंगियन जैसे साइकोलॉजिस्ट हो गए बरसों पहले, दे आर लाइक मॉडर्न ऋषि. उसने बहुत साल तक, बहुत कितनी जनरेशन पर सब डेटा इकट्ठे किए, एक्सपेरिमेंट किए, एंड दे डिराइव सम फैक्ट. थियरी नहीं, फैक्ट. ओके. और वो एग्जैक्टली मैचेस विथ अवर शास्त्र. ओनली थिंग इज शास्त्र में एकदम ये सब जो चीजें है वो डिटेल में नहीं है, बिकॉज इतने बरसों पहले प्रोबेबली इतनी जरूरत नहीं थी. समाज है वो इतना शांत और स्वस्थ होगा तो इतना डिटेल नहीं है. अभी जरूरत है तो सब ये यूंगियन जैसे सब महान
थेरेपिस्ट ने उस पर काम करके हमारे पास ये सब फैक्ट लाए हैं। ये फैक्ट है और ये है क्या है तो कि 0 से 5 इयर्स तक हमारा अनकॉन्शियस अंदर बनता है। अनकॉन्शियस में सब डेटा एंटर होते हैं 0 से 5 तक। कैसे डेटा अंदर एंटर होते हैं तो कि एज ए चाइल्ड एज ए चाइल्ड जो भी पेनफुल एक्सपीरियंस है वो अजागृत मन में तुरंत चला जाता है। क्यों चला जाता है तो कि एज ए चाइल्ड 6 मंथ्स 1 ईयर 2 इयर्स का बच्चा, उसमें इतनी कैपेसिटी नहीं है कि वो दुख को हैंडल कर सके। अगर उसके जागृत मन में ये सब पेन रहेगा, उसकी मेमोरी रहेगी, तो वो उसका जीना मुश्किल होगा। तो ये भगवान ने एक पूरी मैकेनिज्म बनाई है, एक योजना बनाई है भगवान ने कि जब भी पेनफुल सिचुएशन है, जब भी एज ए चाइल्ड he or she can't handle such situation, that painful experience immediately will enter in unconscious। वो हमारे अजागृत मन में वो प्रवेश कर देंगे, वहां चले जाएगा। ऑल द टाइम, ऑल द टाइम। लाइक कि जब वो बच्चा माता के गर्भ में है और मदर है वो ऐसे मूवी देख रही है, एकदम हॉरर मूवी, तो हॉरर मूवी वो देखती है तो उसको भी बहुत बहुत डर लगता है, मदर को भी। शी इज वेरी मच फ्राइटेड। तो वो भय भी उस पर, वो उसके अनकॉन्शियस माइंड में चला जाता है, क्योंकि वो बच्चा है, उसमें वो भय को भी हैंडल करने की ताकत नहीं है। इसीलिए हमारी हमारे संस्कृति में अक्सर आपने सुना होगा कि प्रेग्नेंट वुमन को भगवत कथा, भगवत गीता का अध्ययन करना चाहिए, विष्णु सहस्त्रनाम करना चाहिए, सब जो शुद्ध एनवायरनमेंट है उसमें रहना चाहिए। तो 0 से 5 इयर्स तक में ऑलमोस्ट 6 इयर्स तक का एक पूरा समय का व्यवधान इतना बड़ा लंबा है। तो वो 6 इयर्स में आपको लगता है कि पति पत्नी आपस में फाइटिंग नहीं करेंगे? 6 बरस तक वो डॉटर इन लॉ और मदर इन लॉ का कोई झगड़ा नहीं होगा। वो कभी भी ऊंची आवाज से किसी के साथ बात नहीं करेगी। वो मदर, वुड बी मदर, और मदर फाइटिंग नहीं करेगी, किसी के पर गुस्सा नहीं करेगी, उसको कोई इनसिक्योरिटी फियर कुछ नहीं होगा। ऐसा तो होगा नहीं। ऐसा कोई एकदम आदर्श वातावरण में वो बच्चे को रेस करेगी, ऐसा तो होगा नहीं। तो ये 6 वर्षों तक ऐसे असंख्य एक्सपीरियंस हो गए कि जिससे बच्चा है उसको बहुत पीड़ाजनक अनुभव होते हैं, बहुत पीड़ाजनक। और भगवान की रचना है कि वो सब कुछ अनकॉन्शियस में चला जाता है ऑल द टाइम। लाइक इससे माता पिता होते हैं कि वो दे यूज टू कंपेरिजन करते रहते हैं। 2 दिन पहले ही आए थे एक फैमिली यहाँ रहने के लिए। तो इमीडिएटली ही टोल्ड मी, मैं जस्ट उसके दोनों एक बेटी, बड़ी बेटी थी, छोटा बेटा था। तो जस्ट बच्चों के साथ कुछ कम्युनिकेशन के लिए मैंने जस्ट पूछा कि क्या कौन से स्टैंडर्ड में पढ़ते हो, रिजल्ट आ गया क्या? तो वो दीदी थी तो एकदम ऐसा करती, यस माता जी, ए ग्रेड। एंड देन आस्क्ड दैट बॉय, एकदम बेचारा एकदम दुखी होके
पहले तो नहीं बोला, फिर आई हैव रियलाइज इसको क्या बेचारे को पूछा इन फ्रंट ऑफ पेरेंट्स एंड ग्रैंड पेरेंट्स। फिर बोला कि सिगरेट। तो मैंने उसका फेस देखा, इमीडिएटली आई टोल्ड, अरे सिगरेट है तो क्या है, तेरे पापा को पूछ। ये बड़े बड़े आदमी धीरू भाई अंबानी कौन सा ग्रेड लेकर आए, ये एप्पल वाले को जाके पूछ, उसने कौन सा ग्रेड, वो तो स्कूल का ड्रॉप आउट था। डरने की जरूरत नहीं है, एकदम हिम्मत से बोलना मेरा सी ग्रेड है। तो इमीडिएटली उसके फेस में थोड़ा लाइक स्माइल आ गए, पर उसके पापा को रहा नहीं गया। इमीडिएटली ही टोल्ड मी, ओ माताजी माय डॉटर इज सच ए वंडरफुल डॉटर, कभी उसको कुछ बोलने की जरूरत ही नहीं, तुरंत अपना काम कर देती है। ये थोड़ा, मैंने बीच में से उसको स्टॉप करके आई टोल्ड हिम इन इंग्लिश, never ever compare in front of people. Whatever you want to tell, you can tell him separately. Why you are? ના ના, હું તો અમસ્તી જ કહું છું, મેં તો અમસ્તી નથી કહેવાનું. એટલે માતા પિતા તરીકે અગર બધા માતા પિતા પોતાની જાતને પૂછે ને કે તમે સરખામણી વગરના કેટલા વાક્ય બોલી શકો છો, ઇસ લાઈક યુ નો, એમને જ આપણી અંદર એવું ઓરિએન્ટેશન જ છે, સતત કમ્પેરિઝન, સતત કમ્પેર. ઓ આ મંદિર બહુ સરસ છે, ઓલું આવું છે, ઓલ ધ ટાઈમ, ઓલ ધ ટાઈમ. ખબર નહીં એટલું બધું અંદર આમ ડીપ રૂટેડ છે કે દરેક વ્યક્તિ જુદી છે, દરેક વાતાવરણ જુદું છે, દરેક જગ્યા જુદી છે, જ્યાં જે છે એન્જોય કરો ને ભાઈ. હંમેશા કમ્પેરિઝન, તમે બધી સ્થૂળ જગ્યાની કમ્પેરિઝન કરો તો કઈ કોઈ જગ્યાઓને ખોટું નહીં લાગે, એના અનકોન્શિયસ બધું પેઇન નહીં જાય, પરંતુ બચ્ચાઓને બહુ જ ડેમેજ, બહુ જ ડેમેજ થાય. એટલે એના પપ્પા એમ કે મારી દીકરી બહુ જ હોશિયાર, પણ દીકરો નહીં. તો દીકરો હવે કરીને બતાવી દેશે કે તમે મને કહો છો ને તો હું હવે સાબિત તમને હું પથ્થરની લકીર સાચે કરીને બતાવી દઈશ. એટલે એ બધું પેઇન જે છે, આ તમે તમને એક્ઝામ્પલ આપ્યું, nth નંબર ઓફ થિંગ્સ. કારણ કે કયા મા બાપ પેરેન્ટિંગ શીખી અને બચ્ચાઓને જન્મ આપવાનું વિચારે છે, બાયોલોજીકલ પેરેન્ટ્સ થઈ જાય પણ ઇમોશનલી બચ્ચાઓને ઉછેરવા માટે જે એને એબિલિટી જોઈ એવા પેરેન્ટ્સ બધા હોય એવું હોતું નથી સંસારમાં. એટલે એના પરિણામે શું થાય, તો કે બાળક આવું 5-6 વર્ષનું ખાતા ખાતા એના અનકોન્શિયસ અંદર હિમાલય જેવડો મોટો ઢગલો થઈ જશે. શેનો? તો કે પેઇનનો. એટલા બધા ડે બાય ડે, ડે બાય ડે, ડે બાય ડે પાઇલઅપ ઇવેન્ટ બનતા જ જાય, બનતા જ જાય, બનતા જ જાય. પછી એ લોકોની મા બાપની પોતાની લિમિટેશન્સ છે, એટલે ચીસ્કા પાડે, એ પોતે એકદમ જ ફ્રસ્ટ્રેટ થાય, રડે ઘણી વાર, હેલ્પલેસનેસ ફીલ કરે. એની પોતાની જ છે ને, પોતાને એમ કે હસબન્ડ સાથે ઝઘડો થયો તો હસબન્ડ તો જતો રહ્યો ફેક્ટરી કે ઓફિસ, વોટેવર, માં બેઠી બેઠી રોતી હોય, તો તમે ઈ વખતે ખાલી એ વખતે માં રડે છે, માં વિષાદમાં છે, તમે બાળકના ફેસ જોજો, ઘણી વાર રડવા માંડે. એટલે ઘણી વાર આમ સાવ ક્લુ લેશે, હું શું કરું, મારી મા માટે હું શું કરું. અને ઘણા એવા શાણા મા બાપ હોય ને, મને પાછું એમ કે અરે અમે મારા દીકરા દીકરી સામે કઈ કદી ના ઝઘડ્યો, રૂમ બંધ કરીને ઝઘડી આવીએ. તો તમને લાગે છે કે રૂમ બંધ કરીને ઝઘડો ત્યારે એને કઈ ખબર ન પડે એવું લાગે તમને? એને કોઈ શબ્દોની જરૂર જ નથી, ભાષાની જરૂર જ નથી. એ બધી ફિલિંગ્સ જે છે એમ જ એની અંદર જતી હોય.
અને એ બધું પેઇન જે છે એ શબ્દો વગરની બધી અંદર ફિલિંગ્સ જાય છે. એ મોટી ઉંમરમાં જે મૂંઝારો છે ને એ છે એકદમ મૂંઝવણ થાય અંદર, એકદમ હેવીનેસ લાગે. જે શબ્દો વાળી ફિલિંગ્સ હોય ને એને તમે લોજિકલી કોગ્નિટિવલી ન્યુટ્રલાઇઝ કરી શકો. જે એને મૌન રહીને ઘરમાં આવા ઝઘડા, કમ્પેરિઝન, ક્રિટિસિઝમ, સ્ટ્રિક્ટ નિયમો, રડવાનું નથી, આમ નથી કરવાનું, એ બહુ સ્ટ્રિક્ટ નિયમો એમ કે માં પોતાની જાતને એવું લાગે હું બહુ પરફેક્શનિસ્ટ છું. એટલે એવા સ્ટ્રિક્ટ નિયમો આપે કે એનાથી કઈ વસ્તુ પડી જાય કે કઈક પાવડર ઢોળાઈ ગયો ફલાણું એટલે આમ એકદમ આખું ઘર માથે લઈ લેની માં. અને ઓલાને એમ થાય બાળકને તેને તો તું એવું ન કરી દઈશ. એટલે એ લોકો રમતા હોય ને તો એ બધું આમ બેર વિખેર કરે, ગંદરું કરે, બધી વસ્તુ ઉડાડે. હવે માં જે છે ઈ એને એના પોતાના ચાઇલ્ડહુડના પ્રોબ્લેમ, કારણ કે એના મા બાપ એટલા સ્ટ્રિક્ટ હતા. અનકોન્શિયસ ના પ્રોબ્લેમ છે ઈ 7-7, 8-8, 10-10 પેઢી સુધી હાલે. હા, જેવી રીતે ડાયાબિટીસ ને બધા જે ડિસીઝ છે એ કેવા હોય, હેરિડિટી આવે ને એમ અતિશય સ્ટ્રિક્ટ મા બાપ પાસે ઉછરેલી માં એના છોકરા સાથે જરાય ગંદુ નથી કરવાનું, બધા રમકડા ઠેકાણે મૂક, અત્યારે અત્યારે લઈ લે. તો એ 5 વર્ષ સુધી બધું માસ તમારે થવા દેવું પડે. કેટલાય પાવડર ઢોળે ને કેટલું ગોબરું કરે, એક શબ્દ બોલવાનું નહીં. You can't tell a word because our Shastra is telling કે પંચવર્ષાની લાલયતી, લાલયતી કીધું છે, પેમ્પર જ કરવાનું. પછી એમ કે 16 વર્ષે મિત્રવત આચરે, બધું શાસ્ત્રે કીધું છે. પછી શાસ્ત્રે જે કીધું છે પછી એમ કે યુંગ જે છે એ આપણને સમજાવે શું કામ નથી કરવાનું. એટલે મેં તમને કીધું કે યુંગ જે કહે છે એ બધી વસ્તુ શાસ્ત્રમાં છે, એના મનગળત નથી કર્યું, એને એક્સપેરિમેન્ટ કરીને બધું બધું પ્રૂવ કરીને બતાવ્યું છે કે જો આટલી આટલી જનરેશન ઉપર એના બધા શિષ્યો પ્રશિષ્યો બધા અમુક માનવ ગ્રુપ ઉપર એ લોકો પ્રયોગો કરતા જ આવે કરતા જ આવે કરતા જ આવે. ખૂબ જ તપસ્યા કરી હોય ત્યારે આપણને આ બધી વસ્તુ આપણી સામે આવી છે. અને એ બધી વસ્તુ મેં તમને કીધું કે હું ગુરુકુલમાં ભણી કોઈમ્બતુર ત્યારે અમને બધું ભગવદ ગીતા સાથે હ્યુમન સાયકોલોજી એટલી બધી સરસ રીતે પૂજ્ય સ્વામી દયાનંદજી ભણાવે કે એમને જે ભગવદ ગીતા ભણવા જાય કોઈ દિવસ જસ્ટિસ નહીં આપી શકે. પેલા તમારે હ્યુમન માઇન્ડની જે બધી એવી વસ્તુઓ છે એ લોકોને સમજવામાં હેલ્પ કરવાની છે. ઓલરેડી એટલા બધા ઇમોશનલ પેઇન પછી તમે એમ કે તું સચ્ચિદાનંદ આત્મા તો કાંઈ ન જવાનું. એટલે પેલા ઇમોશનલ લાઈફ છે એને સમજવાનું, એ હેવીનેસ ને હળવું કરવાનું, કેવી રીતે કરવાનું એ બધી વસ્તુ જાણી અને પછી તો કે વ્યક્તિ જે છે એ સ્પિરિચ્યુઅલ પાથમાં આગળ વધી શકે. એ બધી ઇમોશનલ વસ્તુ એમનેમ જ અનસોલ્વ ऐसे ही अंदर पड़ी है, ऐसे ही सब हैवीनेस, हैवी अनकॉन्शियस अंदर है. When you try to understand भगवद गीता and उपनिषद सच्चिदानंदोहम मनोबुद्धि अहंकार नहीं आएगा. First you should understand your mind, our emotions, कि वो कैसे वर्क करती है, कहाँ से एग्जैक्टली ये एंगर, इनसिक्योरिटी, फियर, ग्रीडीनेस, द्वेष, जो भी इमोशंस नहीं चाहिए वो सभी इमोशंस अनकॉन्शियस की प्रोडक्ट है. नॉट ओनली एंगर, एनी इमोशन, एनी. आप बोलते हैं कि मुझे बहुत लो कॉन्फिडेंस है, सेल्फ एस्टीम नहीं है, बहुत इनसिक्योरिटी है. somebody was telling me last week, માતાજી મને એટલો એટલો ડર લાગતો, પેલા એટલો ડર લાગતો મને કે તમને કેમ તમારી લાઈફમાં ડર ન લાગ્યો. નહીં તો મને
એક ભગવાનની કૃપા છે, મને ડર એટલે ખબર જ નથી. ઓનેસ્ટલી ફ્રોમ ડે વન ડર એટલે ખબર જ નથી. તો અતિશય લોભ, અતિશય કામ કામ નહીં કરવાની વૃત્તિ, લેઝીનેસ, પ્રોક્રેસ્ટિનેશન, ફિયર, ઇનસિક્યોરિટી, लालच, द्वेष, ऑल इमोशंस, ये सब इमोशंस है, सभी अनकॉन्शियस की प्रोडक्ट है. तो अनकॉन्शियस कैसे बनता है, तो वो तो फर्स्ट वी शुड अंडरस्टैंड कि कैसे अनकॉन्शियस बनता है. તો બધાએ બનાવી રાખ્યું છે આપણા માટે. આપણા જન્મ પહેલા हमारे माता पिता, दादा दादी, स्कूल टीचर 2 बरस 3 बरस का भेज दिए हैं या फेंक दिए हैं स्कूल में. तो टीचर्स, सिबलिंग्स, एनवायरमेंट, दादा दादी, माता पिता, सबने अनकॉन्शियस में कंट्रीब्यूट किया है, ऑलरेडी बना रखा है इनसाइड. और वो अनकॉन्शियस is the powerful thing in our personality, most powerful, most powerful. कैसे most powerful? तो कि ये जो अनकॉन्शियस 0 से 5-6 years में जो बना है, वो ये साइकोलॉजी का एक सेंटेंस है. अनकॉन्शियस जो है वो अनकॉन्शियस controls conscious person for whole life. Such a powerful thing, such a powerful, most powerful. कि जो ये अंदर पड़ा है ऑलरेडी, जिसने भी उसमें कंट्रीब्यूट किया है, किसी को ब्लेम नहीं करना है यहाँ. जस्ट ट्राई टू अंडरस्टैंड दिस इज फैक्ट, जो भी है ये फैक्ट है, ऐसा ही है, ऐसे ही सब ह्यूमन बीइंग है. तो ऐसे नहीं वो हमारा माँ बाप के माँ बाप है, नो, वो थेरेपिस्ट करते हैं, हम ऐसा नहीं करते. जब आप सन्यासी के पास आते हैं, गुरु के पास आते हैं, तो वी नेवर एवर गिव दैट ब्लेम टू अवर पेरेंट्स. हम बस जस्ट वी ट्राई टू अंडरस्टैंड कहाँ से आया. If you go to therapist will definitely tell you कि आपकी ये स्थिति बिकॉज ऑफ योर पेरेंट्स. इतना गुस्सा है ना, इतना लो कॉन्फिडेंस है ना पेरेंट्स. तो अनकॉन्शियस में ये सब ने कंट्रीब्यूट किया है. इसीलिए हमारी संस्कृति में फर्स्ट स्टैंडर्ड 5 बरस में ही आता था, 5 या 6 बरस की आयु में ही स्कूल में भेजते थे. तो शास्त्र को, हमारे सनातन धर्म में ये सबको मालूम था कि तब तक बच्चे में वो सोशल स्किल नहीं आती है, बाहर के एनवायरनमेंट और बाहर के लोगों के साथ रिलेट करने की स्ट्रेंथ नहीं है, इमोशनली नहीं है, फिजिकली नहीं है. तो उसको माता के पल्लू के साथ ही बंद के रखना है. पल्लू से छोड़ के उसको कोई नर्सरी स्कूल, प्ले हाउस, कोई भी गेम के लिए कहीं भी फेंकने की जरूरत नहीं. ये फेंकते हैं. ये मोंटेसरी ने हमारी संस्कृति का, मोंटेसरी स्कूल वाले ने सबसे बड़ा नुकसान किया है. सबसे पहली कोई शिक्षक है तो माँ है, मदर है. वो अप टू 5 years की आयु तक मदर ही सिखाती है. वो सोशल स्किल बोलो, कुछ भी बोलो, हमारी संस्कृति का ज्ञान, धर्म का ज्ञान, सिंपल मैनरिज्म, विवेक विनय, कुछ भी बोलो. तो એટલે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે એક માં 100 શિક્ષકની ગરજ સારે. હું 100 નહીં, હું એમ કહીશ કે કરોડો શિક્ષકની ગરજ સારે. શા માટે? તો કે 0 થી 5 years દરમિયાન માતા પિતા, દાદા દાદી એના મનમાં જે વસ્તુઓ મૂકશે એ પથ્થરની લકીરની જેમ લખાઈ જશે. એટલે એ એવડો મહાન ચાન્સ છે ફોર
આખી લાઈફમાં ધી બિગેસ્ટ અવસર, બિગેસ્ટ ચાન્સ કે તમારે એ બચ્ચામાં શું તમારે રોકવું છે, અંદર શું મૂકવું છે. તો એ બધા એવા પ્રેસિયસ યર્સ એન્ડ અવર્સ એમાં શું કામ કરી દઈએ. આપણે કઈ રોજે રોજ નરેન્દ્ર મોદી સાથે લાઈવ મીટિંગ છે, આપણે કઈ એવા મોટા કામ તો કરીને ઊંધા નથી વળી જતા. જે બાળક છે એના અંતઃકરણમાં તમે જે મૂકશો એનાથી એની આખી લાઈફ ચાલવાની છે. તો આપણે એવા મહાન સમય વખતે એને શા માટે કોઈ બીજી અણઘડ વ્યક્તિઓના હવાલે કરવી, જે માત્ર 5-10 હજાર 25,000 કમાવા માટે બેઠા છે, ધંધો કરવા બેઠા છે. આપણા બચ્ચા એના ક્લાયન્ટ છે, એ કોઈ મધર તો છે નહીં. તો શા માટે ત્યાં ફેંકવા જોઈએ. એટલે જે બી લોકો પોતાના બાળકને શ્રેષ્ઠ બાળક એવું એવું ઇમોશનલી ગ્રાઉન્ડેડ અને હેલ્ધી બનાવવા માંગતા હોય, એને કદી પોતાના બાળકોને 5 years પહેલા પ્લે હાઉસ કે નર્સરીમાં ફેંકવા જોઈએ નહીં. એનાથી તમારું બાળક જરાય પાછળ રહી નહીં જાય. એના માટેની મારી પાસે સરસ યોજના છે કે તમે સ્કૂલ વાળાને એમ કે હું ફી ભરી દઈશ પણ મોકલીશ નહીં, ફી ભરી દઈશ પણ મોકલીશ નહીં, તમે બધો સિલેબસ આપી દો, હું શીખવાડી દઈશ. અને જ્યારે એ પહેલામાં આવે ત્યારે તમે તમારી સ્કૂલમાં એડમિશન આપી દેજો. હું એક દિવસ નહીં મોકલું પણ હું બધી ફી આપી દઈશ. 5 years નું થાય ત્યારે મોકલી દો, 5 or 6 years એને તમારે કહેવાનું કે મારું બાળક સ્કૂલમાં આવશે તો એ પહેલા ધોરણના છોકરાને જેટલું આવડતું હશે એટલું એને ડેફિનેટલી આવડતું હશે. એ મારી જવાબદારી. તમારા પૈસાથી કામ છે, પૈસા લઈ. પછી વાત રહી સોશિયલ સ્કિલની, તો તમે શેરીના છોકરાને, અપાર્ટમેન્ટના બધા છોકરાને તમે વીકમાં 1-2 વાર તમારી ઘરે બોલાવો ને તમે બધાને શીખવો. ગીતાજીના શ્લોક શીખવો, કોઈ સરસ મજાની બેસીને રમત શીખવો. નીચે એને રોજે રખડવા લઈ જાઓ, રોજે એને એટલા બધા છોકરાને ભેગા કરીને તમારી કારમાં 10-15 2-3 કાર લઈને એને કોઈક માઉન્ટેનમાં ફરવા લઈ જાઓ, કોઈ જંગલમાં ફરવા લઈ જાઓ અને બધાને ભેગા તમે રાખો. તમે જવાબદારી લો તો સોશિયલ સ્કિલ તો ડેવલપ થવાનું. એ પહાડોમાં જશે રમવા માટે, તમે એને પહાડ ચડાવો, નદી પાસે લઈ જાઓ, તમે જંગલમાં લઈ જાઓ, તો પ્રકૃતિની ગોદમાં એ બચ્ચું મોટું થશે. તો એ તો બધું તમે કરી જ શકો, કારણ કે તમે તમારું બાળકને સ્કૂલે જવાનું છે, 365 દિવસ ફ્રી છે. તમારે એને જે વિવિધ અનુભવો આપવા હોય આપી શકો. તમે એમ કે આખો દિવસ અહીંયા આશ વિદ્યા મંદિર બરોડામાં આવી જાવ તો ગાયને રમાડવાની છે આખો દિવસ. બીજા 15 છોકરાને લઈને આવો ને એની મમ્મી એમ કેવું તો હું જવાબદારી દઉં, ચાલો અમે જમાડશું, રમાડશું, ખવડાવશું. બીજા 15 ની જવાબદારી લીધી. તમારું બાળકને સોશિયલ સ્કિલ મળી ગઈ, એને સામાજિકતામાં બધા ભેગું રમવાનું રહેવાનું આવી ગયું. યુ આર ધેર વિથ યોર કિડ. एनीवे, अनकॉन्शियस कैसे बनता है ये मालूम होना चाहिए कि 0 से 5 years तक जितने भी पेनफुल एक्सपीरियंस है सभी पेन अनकॉन्शियस में चला जाता है, अजागृत मन में. अजागृत मन में क्यों चला जाता है? तो भगवान ने ऐसा ही बनाया. क्यों बनाया है? तो बच्चा मर जाएगा, पर वो फॉर एवर वहां नहीं रखना है उसको. ये जो गया है अपने अजागृत मन में, उसको लेटर जब हम एडल्ट होते हैं तो उसको न्यूट्रलाइज करना है, उसको रिजोल्व करना है, उसको अनलोड करना है. वो एक दूसरा सब्जेक्ट है. इसे इसके लिए मैं हमेशा एग्जाम्पल देती हूँ कि अनकॉन्शियस का काम ऐसा है कि मान लो कि मैं सडनली किसी के घर गई सुबह सुबह में 8 बजे. हाँ, तो हम हमारे आश्रम में बहुत हमारी सुबह बहुत जल्दी हो जाती है ना, 4:30 को तो हो जाता है. स्टाफ भी 5:30 को काम में लग जाते हैं, सुबह 5:30. तो 8 बजे में हमारे लिए तो बहुत लाइक 4 आवर्स चले गए. तो मैं किसी के घर गई, सडनली कुछ काम था तो
किसी को लेकर गई, और कोई मुझे लेकर गया था, माता जी उसको एक बार फोन करने दे, नो नहीं करना है फोन, यहाँ आके बड़ी बड़ी बातें करता है, देखना है मुझे कितने बजे वो उसकी सुबह होती है, गायत्री करते हैं तो नहीं, चलो मुझे भी देखना है। तो जैसे मैं गई तो उसको पता चला कि माता जी तो लिफ्ट से आ रहे हैं हमारे घर में, क्योंकि वॉचमैन ने बताया कि कोई सन्यासी आपके घर आ रहे हैं। तो वो इतने लोग घबरा गए, और उसके ड्राइंग रूम में जो भी ऐसा सब बेर बिखेर था, सब सब चीजें ऐसे ही पड़ी थी। कहीं पिलो पड़ा था, कहीं रिमोट कंट्रोल, कहीं कॉफी का मग था, कहीं रात को ये खाया था पॉपकॉर्न, सभी चीजें ऐसे पड़ी थी। तो क्या करेंगे, इतना गंदा ड्राइंग रूम है, 8 बजे, अच्छे कपड़े भी नहीं पहने, तो क्या, जल्दी 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 सभी चीजें गृहिणी हाथ में लेकर एक बेडरूम है उसके बेड में फेंक देगी, और वो रूम को एकदम बंद कर देगी कि यहाँ माता जी जाना नहीं चाहिए। वो वहां जाए तो उसको बोलना, नहीं नहीं दूसरे रूम में है, वॉशरूम है, वहां बाथरूम है, यहाँ नहीं जाना, यहाँ नहीं जाना। तो जल्दी जल्दी उठा के यहाँ क्लीन कर दिया, पर वो एकदम पूरा घर क्लीन नहीं किया है, टेम्पररी अरेंजमेंट है कि अभी वहां से वहां जस्ट ट्रांसफर किया है। तो ऐसे ही जो भी पेन जागृत मन में था वो हैंडल करने की ताकत नहीं है, तो टेम्पररी अजागृत में ट्रांसफर किया भगवान ने। और वो अगर उसको, वो अनकॉन्शियस, तो वो अजागृत मन में जो पेन है उसमें इतना बड़ा पावर है कि वो कॉन्शियस पर्सन को पूरी लाइफ कंट्रोल करता है। तो अब एंगर का रूट कोज ये है, एग्जैक्टली एंगर अनकॉन्शियस से आता है। कैसे आता है और कैसे एंगर एक्चुअली व्यक्त कैसे होता है, तो के बाहर की सिचुएशन ऐसी कुछ है जो जो मुझे, मेरे जो प्लान है उसके मुताबिक नहीं है, जो मेरी इच्छा है उसके मुताबिक नहीं है। मुझे लगता था कि शी शुड डू लाइक दिस, ही शुड डू लाइक दिस, ये ट्रैफिक में मेरी इच्छा के मुताबिक नहीं है। कोई भी अपने मनगढ़ंत सब व्हीकल ले जाते हैं, रेड लाइट है तो भी सब शुरू हो गए। तो मेरे मन में क्या प्रॉपर है वो सब मुझे करना है, जो राइट है वो करना है, सबको अपना कर्तव्य कर्म एकदम कटिबद्ध होके करना है, ऐसी सब मेरी ख्वाहिशें है, इच्छा। पर अक्सर मेरी इच्छा के मुताबिक तो होता नहीं है। तो इच्छा के मुताबिक नहीं होता है तो एकदम फ्लेयर अप। तो वो जब फ्लेयर अप होता है, दैट टाइम एग्जैक्टली मेरा કનેક્શન, આપણું જોડાણ, આપણી અંદર અનકોન્શિયસમાં જે દુઃખ છે એની સાથે જોડાણ થઈ જાય. કારણ કે ભૂતકાળમાં બી એવી ઘણી બધી વસ્તુ હતી જ્યારે મારી ઈચ્છા ફૂલફિલ નથી થઈ. એટલે કામના ફૂલફિલ ન થાય ત્યારે એ જ કામના નવી વેશભૂષા પહેરી અને ક્રોધનું રૂપ લઈને આવે. અનફુલફિલ્ડ ડિઝાયર, ન પૂર્ણ થયેલી ઈચ્છા નવું રૂપ લઈને ક્રોધ રૂપે આવે છે. પણ એની વચ્ચે કામ જ ક્રોધમાં કન્વર્ટ થાય, એની વચ્ચે એક એવું સ્ટેજ આવે છે. શું આવે? તો કે આપણી ઈચ્છા પૂરી ન થાય ને ત્યારે પણ બહુ જ ફ્રસ્ટ્રેશન થાય, બહુ જ આમ એકદમ દુઃખ થાય, જરાય મજા ના આવે, આવા છે બધા, એટલે એકદમ ફ્રસ્ટ્રેશન, ઇરિટેશન. જેટલી જેટલી વાર ઈ ફ્રસ્ટ્રેશન, ઇરિટેશન, એ વખતે આપણી અંદર જે જથ્થો છે એ પેઇન સાથે આપણું કનેક્શન. એટલે બહારની વર્તમાનની સિચ્યુએશન એટલો બધો, એટલી બધી પ્રતિક્રિયા માંગે એવી કઈ સિચ્યુએશન નથી, પણ આપણે એકદમ ગુસ્સે થઈ જાય. તમે જયારે ઉનાળાના દિવસો હોય ત્યારે તમે જોજો કે ટ્રાફિક હોય ને એમાં ઘણા બધા લોકો એકદમ ગુસ્સે થઈ જાય, એકદમ. અને અમુક લોકો એકદમ શાંતિથી બેઠા હોય.
કારમાં અમુક લોકો એકદમ હોર્ન માર્યા કરે, એકદમ હોર્ન મારે અને આમ ઘુમાવવાની કોશિશ કરે ને જગ્યા શોધવાની કોશિશ કરે, પછી આમ કાચ ઉતરવું કરવા માંડે. અને અમુક લોકો ત્યારે એકદમ આમ ચીડ થઈને બેઠા હોય, એકદમ કોલ. પેલી વ્યક્તિ છે એનું એટલું હેવી અનકોન્શિયસ છે કે પોતાની ઈચ્છા મુજબ વર્તમાનની વસ્તુઓ ન થાય એટલે ફટાક જોડાણ થયું અને ત્યાં વિસ્ફોટ બનાવેલો જ છે, ત્યાં બનાવેલું બધું દ્રવ્ય પડેલું જ છે. જરૂર શેની હતી? તો કે એક માચીસની કિલ્લી, એક દીવાસળીની. રો મટીરિયલ તો છે જ અંદર, નિમિત્તની જરૂર છે. તો નિમિત્ત તો આખી દુનિયા નિમિત્તોની ભરેલી છે. ટ્રાફિક થી માંડીને પોલિટિશિયન થી માંડીને નિમિત્ત જે છે ત્યાં ટ્રમ્પનો પણ હોઈ શકે, ઈરાકનો બી હોઈ શકે, યુ ડોન્ટ નો. નિમિત્તથી તો આખી દુનિયા બનેલી છે. પોતાના ફર્સ્ટ ફેમિલી, પોતાની જાતથી લઈને ઈરાક સુધી, અમેરિકા સુધી નિમિત્તો ભરેલા પડેલા છે. એટલે એવરી ટાઈમ પ્રેઝન્ટ પેઇનફુલ સિચ્યુએશન, આપણી ઈચ્છા મુજબની સિચ્યુએશન નથી થતી, એ દરેક વખતે તમને ફ્રસ્ટ્રેટ સ્ટેટમાં લઈ જાય, પેઇનફુલ સ્ટેટમાં લઈ જાય, અને એ પ્રેઝન્ટ અને પાસ્ટનું જોડાણ થઈ જાય. એવરી ટાઈમ એ બેનું જોડાણ થઈ જાય. એટલે વ્યક્તિ એકદમ આમ અતિશય ગુસ્સે થઈ જાય, કંટ્રોલમાં જ ન રહી થઈ જાય. એટલે બીજા અધ્યાયમાં ભગવાન આટલું જ કે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. કામમાંથી ક્રોધ. કઈ કામ? તો કે જે કામ મારી પરિપૂર્ણ નથી થઈ. તો દરેક વખતે આપણી ઈચ્છા ક્યાં પરિપૂર્ણ થાય છે? અનેક વાર એવું થાય કે આપણી ઈચ્છા મુજબ થતું નથી. તો એવરી ટાઈમ એ પેઇનફુલ અવસ્થામાં આપણું જોડાણ થતા ગુસ્સો આવે, અતિશય એટલે ગુસ્સો આવે. કોઈ વાર ઓછો આવે, કોઈ વાર ખૂબ આવે, કોઈ વાર મેનેજેબલ હોય. ઇટ ડિપેન્ડ અંદર કેવા પ્રકારનું રો મટીરિયલ છે, કેવું કેવું આપણે ગદર કરેલું છે. બધાનું રો મટીરિયલ જે છે અંદર, જેને તમે સંસ્કાર કે વાસના, એ પાછું લઈને બી આવેલા છે, જન્મો જન્માંતરનું લઈને આવ્યા છે. એ જે અનકોન્શિયસલી લઈને બી આવ્યા છે અને ગદર બી કરીએ છે, અને પાછું ભેગું થતું જ રહેતું હોય છે. એટલે કેવો વિચિત્ર, કેવો પાવરફુલ જથ્થો કે કાયમ માટે આપણને કંટ્રોલ કર્યા જ કરે, અને આપણું કાંઈ એમાં ઉપજે જ નહીં. એટલે બહારના જગતની જે પરિસ્થિતિ છે, that is નિમિત્ત માત્ર. ઓરિજિનલ રૂટ કોઝ ઇઝ અવર અનકોન્શિયસ. બહારની પરિસ્થિતિ ઇઝ ઓનલી ટ્રિગર આઉટ કરે છે, ઇટ્સ નિમિત્ત ઓનલી. ઓરિજિનલ રો મટીરિયલ ઇઝ અવર અનકોન્શિયસ. એ વસ્તુ એટલી સાચી છે, ફેક્ટ છે, એની ઉપર જેટલું ચિંતન કરશો ને તમે, તો એંગર મેનેજમેન્ટ ઇઝી થઈ જશે. શું કામ? તો કે ગુસ્સાનું રીઝન હું ને હું માત્ર, દુનિયા નથી. એ એકદમ જ બહુ જ જેને કહેવાય કે આમ કડવી હકીકત છે, પણ હકીકત છે. બહારની પરિસ્થિતિઓથી ગુસ્સો નથી, અંદરના અનકોન્શિયસ થી ગુસ્સો છે. એ ફેક્ટને જેટલી પચાવશું ને, તો પછી એંગર મેનેજમેન્ટ ઘણું આપણા માટે સરળ થઈ જાય. એટલે મેં ગયા વખતે તમને કીધું હતું કે પોતાની બધી ઇમોશન્સને સમજવી, તો દુનિયાને સમજી શકશું. ઇનસાઇડ ટુ આઉટસાઇડ એપ્રોચ છે. એટલે આપણી બહાર વેરવિખેર થયેલી અસ્તવ્યસ્ત જાતને પહેલા અંદર લઈ આવો. બહાર વેરવિખેર શું કામ છે? તો કે આ આવા છે, આને આમ કર્યું, ઓલાને કારણે મારે આવું થયું, મારા મા બાપ આવા હતા, મને ચાન્સ ન મળ્યો, એને આને આવું કર્યું, આને અનફેર છે, આને ઇનજસ્ટિસ કર્યું, આવું કરે છે એટલે મને આવું થાય છે. એટલે પહેલા તો ભગવદ્ ગીતા જે છે એ આપણું સ્વમાં સ્થાપન કરે. એટલે તમે અહીંયા પ્રવચનમાં આવો છો ને,
એ ખરેખર તમે પ્રવચન સાંભળવા નથી આવતા, તમે તમારી જાત સાથેની મુલાકાતમાં આવો છો. ઇસ અપોઇન્ટમેન્ટ વિથ યોરસેલ્ફ. ગુરુ જે છે હંમેશા શબ્દોનો મિરર શિષ્ય સામે ધરે. સો યુ આર સીઈંગ યોરસેલ્ફ. શાસ્ત્રના શબ્દના મિરરમાં તમે તમને જોવો છો, અને પછી તમને ખબર પડે, ઓ આવું મારું અનકોન્શિયસ, એને કારણે ગુસ્સો આવે છે. આપણે તો આજ સુધી બધા લોકોની ઉપર આવા ચીસ્કા નાખતા હતા ને એને કારણે થાય છે એવું માનતા હતા. તો તમે ખરેખર મળ્યા કોને? તમારી જાતને. એટલે એવરી ટાઈમ વેદાંત શ્રવણ, ભગવદ્ ગીતાનું શ્રવણ ઇઝ અપોઇન્ટમેન્ટ વિથ યોર સેલ્ફ. એટલા માટે વેદાંત શ્રવણ જે છે એ આનંદની યાત્રા એટલા માટે છે. ઓલ ધ ટાઈમ જેટલી વાર તમે ભણો એટલી વાર અંદર ગૂંચળા છે, ગ્રંથિઓ છે, કન્ફ્યુઝન છે, રોંગ નોશન્સ છે, એ ધીરે ધીરે દૂર થતા હોય. સાવ સીધા શબ્દમાં કહું ને તો એવું મોટું ભારો લઈને ફરતા હોય ને, દરેક લેક્ચર પછી એ ભાર ઓછો ને ઓછો, ઓછો ને ઓછો, ઓછો ને ઓછો, એટલે મજા આવે. તમને છે ને વેદાંત શ્રવણમાં કેમ એટલી મજા આવે? કારણ કે અનનેસેસરી बर्डन लेकर पूरी लाइफ, इमोशनल बर्डन, हैवीनेस लेकर पूरी लाइफ सभी जगह घूमते रहते हैं. ईच एंड एवरी लेक्चर ये बर्डन भगवान धीरे 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 रिड्यूस करते रहते हैं. तो जो हमारी मनुष्य जीवन की यात्रा है, वो जितना भगवत गीता का श्रवण करेंगे तो लाइटर एंड लाइटर, लाइटर एंड लाइटर. हमेशा ये तीन चीज से अनकॉन्शियस का हैवीनेस लाइटर बनेगा. फर्स्ट इज गुरु सेवा, सेकंड इज भक्ति, थर्ड इज वेदांत श्रवण. तीन चीजें. अब ना हैवी अनकॉन्शियस है तो हाउ टू ओवरकम, हाउ टू रिड्यूस, कैसे लाइटर फील? सेवा, सनातन धर्म की सेवा, भगवान की भक्ति एंड वेदांत श्रवण. तो फर्स्ट थिंग, दिस इज रूट कॉज. अनकॉन्शियस इज रूट कॉज. ईच एंड एवरी इमोशन जो मुझे बिल्कुल नहीं चाहिए, कतई नहीं चाहिए, वो सब अनकॉन्शियस की प्रोडक्ट है. तो दूसरे को ब्लेम देना बंद करेंगे और विल ट्राई टू अंडरस्टैंड अवर अनकॉन्शियस. इसीलिए मैंने लास्ट लेक्चर में कहा था कि जस्ट ट्राई टू अंडरस्टैंड योर सेल्फ एज ए इमोटिव पर्सन. एज ए फिजिकल जो पर्सनालिटी है वो बहुत जानते हैं, फिजिकल फिटनेस के लिए बहुत कुछ करते हैं कि मेरी इतनी हाइट है, मेरा इतना वेट है, लास्ट संडे मेरा 500 ग्राम बढ़ गया, अब ये 6 दिन ध्यान रखना है, एकदम अच्छी तरह साइकिलिंग करना है, ये करना है, वो करना है, ये स्किन टैन हो गए तो उसके लिए मुझे ये रेमेडी करना है, हल्दी का प्रयोग. So we are very much, you can say, aware about our personality as a physical person. पर एज ए इमोटिव पर्सन हम अपने आप को ही समझते नहीं है कि अंदर क्या चल रहा है, क्यों इतना गुस्सा है, क्यों इतना जेलसी है, क्यों इतनी छोटी बात में इतना दुख है, इतना उदास है, इतना हैवीनेस है, इतना सभी लोगों के साथ इतना अथॉरिटी से क्यों मैं चिल्लाती हूँ, क्यों इतना इनसिक्योरिटी है, क्यों लोभ है. एज ए इमोटिव पर्सन अपने आप को समझेंगे तो जगत को समझेंगे. तो ये पहले समझने की बात है कि अंदर जो इमोशंस है ये अनकॉन्शियस की प्रोडक्ट है. अनकॉन्शियस कैसे बनता है? तो मैंने बोला माता पिता ने, एनवायरमेंट ने जो भी चीजें उसने कंट्रीब्यूट किया,
ये लोग कंट्रीब्यूट करते हैं तो आप बोले कि क्यों करो, वो लोग कंट्रीब्यूट करने में समर्थ क्यों हो गए? तो उसका भी एक बहुत बड़ा रीजन है कि मनुष्य का जो बच्चा है उसका जन्म होता है। जब जन्म होता है तो आपको मालूम है कि माँ और बच्चे के बीच जो कोड है, नाड़ कपाई, अम्बिलिकल कोड है, वो कट करते हैं। हाँ, माँ ने बाળક વચ્ચે હોય ને પછી એમ કે એક स्वतंत्र मनुष्य હવે इंडिपेंडेंट लाइफ बच्चे ने अपनी शुरू की। इंडिपेंडेंट लाइफ क्यों? तो कि देखो पूरा ह्यूमन शरीर है उसका, दो हाथ दो पैर एकदम पूरा। तो मनुष्य का बच्चा लगता है कि इंडिपेंडेंट लाइफ उसकी शुरू हुई, और एक्चुअली एकदम स्वतंत्र जीवन ક્યારે શરૂ થાય? તો મા બાપ ઘણી વાર એવું કહેતા, હવે એના પગભર થઈ ગયો, 25 વર્ષ મારો દીકરો છે ને હવે કમાવા માંડ્યો, માતાજી पगभर થઈ गया। समझाए से मनुष्य के बच्चे को इंडिपेंडेंट होने में इट विल टेक लॉन्ग टाइम। જ્યારે કે મનુષ્ય તો જેટલા બી છે, આપણા આશ્રમની ગાયો છે ને, અહીંયા તો એક ગાય હજી બાળકને જન્મ નથી આપ્યો, પણ રાજકોટમાં મેં જોયું છે, મને એવી ખબર નહોતી, પણ પછી મેં આમ જોયું હતું એક ઘણી બધી વાર પછી, કે જેવો જન્મ થાય ને વાસળી કે વાસળાનો, સીધા દોડવા માંડે એ લોકો। એટલું બધું મજા આવે તમને જોવાનું, આપણને આમ એક બાજુથી એની માની દયા આવે, આપણને એવડું નાનકડું બચ્ચું તો સીધું હલવા માંડે, દોડવા માંડે। એની માં જે છે એટલી ગભરાય ને કે આ મારી નજરથી ઓઝલ ન થવું જોઈએ, દૂર ન જવું જોઈએ, પછી તો ભાગવા જ માંડે। હા, અને બહુ ઓછા સમયમાં એ સંપૂર્ણપણે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય। સમ સમ મંથ્સમાં દૂધ ભલે એની માનું પીવે પણ ઘાસ તો ખાવા જ માંડે। ત્યારે તો એક મહિનામાં બહારનું ઘાસ ખાવા માંડે, લેસ ધેન 1 મંથમાં। આમ હું આમ ગભરાતા ગભરાતા એને ગોળ ને રોટી આપું તો ફટાફટ ખાવા જ માંડે। એટલે એ એ ભલે એમ કે એની માંથી છૂટું પડ્યું એના ગર્ભમાંથી, પણ એ સ્વતંત્ર જીવ તરીકે એ જીવી શકશે। મનુષ્યનું બાળક જે છે એ લાગે કે એમ્બિલિકલ કપાયો, કોડ કપાયો અને સ્વતંત્ર જીવન શરૂ થયું, પણ નથી બિચારાનું થતું। એ બચ્ચું જે છે એ 100% હેલ્પલેસ, નિસ્સહાય। એને આમ ટર્ન બી થવું હોય ને તો બી બિચારાને મમ્મીની હેલ્પની જરૂર, મચ્છર કરડી જાય તો ખબર ન પડે। એટલે તમે લોકો જે બધી દાદી ને નાનીઓ પેલું બચ્ચું એમાં ઉપર નાનકડી આ મચ્છરદાની મૂકે હે ને, હા, એને એને મચ્છર કરડી જાય તો ઉડાડતા નથી આવડતું, માખી બેસે તો ખબર નથી, ટર્ન બી નથી બેસતી। કહેવાય કે સ્વતંત્ર જીવન, પણ તો કે બિચારું સાવ નિસ્સહાય। નિયમ એવો છે કે when you are totally helpless, then that helplessness ક્યાંક બેલેન્સ થવું જોઈએ। એવી લાચારી વાળી સ્થિતિમાં જીવી ન શકે કોઈ, એટલે ભગવાન એવી રચના કરી કે જો આ છે ને આ તારા મા બાપ, એટલે એને ક્યાંક ટ્રસ્ટ મૂકવો પડે, એટલે એને એવું થાય આ બહુ મારી કેર કરે છે। એટલે એ જે ટોટલ હેલ્પલેસનેસ છે એને બેલેન્સ કરવા માટે એને હવે નક્કી કર્યું કે મારે અહીંયા 100% ટ્રસ્ટ મૂકવાનો, મિત્ર આપણે જીવી નહીં શકીએ। એટલે એને એવું લાગે કે મારા મા બાપ ભગવાન, ટોટલ ટ્રસ્ટ, ટોટલ હેલ્પલેસનેસ ટોટલ ટ્રસ્ટ સાથે જ બેલેન્સ થાય। એટલે બિચારો પોતાના મા બાપ ઉપર એવું મને કે ભગવાન ઇન્ફેલેબલ, બધું કરી શકે, એ હંમેશા ફેર જ હોય, એ કોઈ દિવસ અન્યાય ન કરે, કોઈ દિવસ ના પાડે, એ કોઈ દિવસ એ મારી સાથે ક્યાંય અન્યાય નહીં કરે, મને મારી સાથે સારું સારું જ કરશે, એ કોઈ દિવસ નિષ્ફળ ન જાય, એ તો મહાન, એ તો ભગવાન।
પણ એવું હોય છે. ટોટલ હેલ્પલેસનેસ, ટોટલ ટ્રસ્ટની સામે એને બેલેન્સ કરી, કારણ કે બિચારાને એની સામે કઈ છૂટકો નહોતો. પછી વિધિન નો ટાઈમ she will discover that they are not infallible, they are also fallible. They are simple human being, no consistency. 2 વર્ષના બચ્ચાને એમ કહેશે હું કમાટી બાગ લઈ જઈશ, પછી આવી ઓફિસ થી એના પપ્પા આવે, ચલો પપ્પા, એટલે ઓલો પપ્પા ચીસકો મારે, એકદમ ગુસ્સે થાય. તો સવારે એકદમ સરસ રીતે રમાડતા હતા, ઇવનિંગમાં તો કે એકદમ ગુસ્સે, નો કન્સિસ્ટન્સી. ઇમોશન્સ એને ખબર જ ના પડે કે આ મારા ભગવાન છે, મારે આને પર પૂરો વિશ્વાસ મૂકો કે આ શું છે. કન્ફ્યુઝ. એટલે આલ્કોહોલિક ફાધર, સાતત્ય નથી, આવા એકદમ ઘરમાં ખૂબ જ ઝઘડા, એવી અનેક વસ્તુને જ્યારે જોવે, એટલે મૂકેલો ટ્રસ્ટ ડે બાય ડે બિચારા એ ટ્રસ્ટના એક એક કાંગરા તૂટવા માંડે. આખો ટ્રસ્ટનો કિલ્લો બાંધ્યો હતો ને, તો પહેલે દિવસે એક કાંગરું કર્યું, બીજું કાંગરું, એ આખો કિલ્લો એટલે બાંધે ટુ પ્રોટેક્ટ themselves, બચાવ, કિલ્લો બાંધે ટ્રસ્ટનો. પછી ખબર પડી તો કઈ ટ્રસ્ટ વર્ધી છે જ નહીં, અમારે કઈ કે સાંજે બીજું છે. અને એમ કે બચ્ચું 6 months હોય ત્યાં એની માં નોકરી કરવા આવી જાય, કોને મૂકીને? આયાના ભરોસે, નેની પાસે મૂકીને જાય. નેની. મને તો I'm so upset when I'm seeing all this nanny ને એ બધું. અત્યારે આમ ખબર નહીં પૈસા વાળા કે અપર મિડલ ક્લાસમાં એટલી એક એવી કઈક વસ્તુ ચાલી રહી છે, મને જરાય નથી ગમતી. આઈ નેવર એવર રેકમેન્ડ સચ થિંગ. મને કેટલી મમ્મીઓ એના નાના બચ્ચાને લઈને મળવા આવે ને, એમ કે અમારે પહેલી વાર ઘરમાંથી કાઢ્યું છે તો પગે લગાડવું છે, એવી રીતે આવે. તો મેં અત્યારે કેટલી મમ્મીઓ આવી જોઈ કે નેની ઉપાડીને આવે, પોતે ન ઉપાડે. અને મોટા ભાગનો સમય એ અહીંયા 2 કલાક રહે કે 4 કલાક રહે, જેટલું એ બચ્ચું જે છે એ નેની સાથે જ રમતું હોય, એની મધર કરતા એ નેનીને પ્રેમ કરીને જોયું. એટલું અટેચ, એટલું પ્રેમ કરે, હું તો આમ જોઈ છે. અને એવા સરસ સરસ બધા કિડ્સ લઈને અહીંયા આવતા હોય પગે લગાડવા ગાયો પાસે, એની માં એને ઉપાડતી પણ ન હોય. 6 months નું, 1 year નું, 2 year, જરાય નહીં. એટલે કેવા પ્રકારનો બધો માહોલ છે, મને તો મારી તો સમજ બહાર વસ્તુ છે કે જે વ્યક્તિને પૈસાની ખૂબ જરૂર છે તો એ 6 મહિનાનું મૂકીને એની પાસે મૂકીને જાય. જેની પાસે પુષ્કળ પૈસા છે એને બચ્ચું ઉપાડવું નથી, એ પણ નેનીને આપી દે. તો નેનીના ભરોસે જો તમારે છોકરું મૂકવું તો જન્મ સામા થાય તો એ તો ખબર જ નથી મને. પરંતુ આવી રીતે કરવાથી બાળકે જે માતા પિતા ઉપર 100% ટ્રસ્ટ મૂક્યો છે, એ ટ્રસ્ટ દિવસે દિવસે તૂટતું જશે. પછી આખી લાઈફ ઇન્ફેલેબલ. એ હું 100% વિશ્વાસ મૂકું, એ કોણ છે એને શોધ્યા કરશે. પહેલા એને એવું લાગતું હતું કે આ મારા મા બાપ છે, મા બાપ છે એ મારા ભગવાન છે, પછી પૂરું થઈ ગયું. એટલે એ જે વિશ્વાસ તૂટવાની વાત છે એનેથી તો કે અનકોન્શિયસમાં એ બધી વસ્તુ જાતી જ જાય. અને પછી એ અનકોન્શિયસની વસ્તુ તો કે આખી જિંદગી બાળક એ વ્યક્તિ એડલ્ટને કંટ્રોલ કર્યા કરશે. એટલે આવી તો અનેક વસ્તુ હું તમને કહી શકું કે કેટલો બધો મોટો એવો જથ્થો અનકોન્શિયસની અંદર પડેલો છે, હું તમને કેટલું કહી શકું. પણ તમને હવે તમે તમારી રીતે ડિરાઈવ કરી શકો કે બચ્ચાના ઉછેરમાં આવી બધી વસ્તુ, આવી ક્ષતિઓ રહી ગઈ હશે તો એનું આવું હેવી અનકોન્શિયસ છે. જેટલું અનકોન્શિયસ હેવી એટલો ગુસ્સો વધારે.
એટલે પોતે પોતાનું જોવું હોય કે અતિશય ગુસ્સો છે, ઓકે, બહુ હેવી અનકોન્શિયસ, બહુ ફ્રસ્ટ્રેશન, બહુ જ આવી જેલસી, ઇનસિક્યોરિટી, ફિયર, ખૂબ જ કંટ્રોલ ઇસ્યુ વધારે છે, એનો અર્થ એમ કે અંદર બહુ બધો જથ્થો છે. એટલે સમસ્યા બારે નથી, સમસ્યા મારી અંદર છે. એ શોધવું એ બી મોટી ડિસ્કવરી છે. એ ગુસ્સાથી મુક્ત થવાના સ્ટેપિંગ સ્ટોન છે. That is also very big thing to understand that all this material, all this, anger ની જે બી વસ્તુ છે એ મારી અંદર છે. It's about me. It's not about outside. એ સમજવું એ બી સારી વસ્તુ છે. પછી બીજો મુદ્દો છે, અમે તમને પહેલો મુદ્દો પૂરો કર્યો. દર્શનાબેને મને કીધું હતું કે માતાજી એંગર મેનેજમેન્ટના 2 લેક્ચર થશે. મેં કીધું કે હું આઈ વિલ ટ્રાય ટુ ફિનિશ ઇન 1 લેક્ચર, પણ ન થઈ શક્યું, એટલે હશે છે મેં કીધું હતું. એનીવે, એટલે બીજું લેક્ચર બી થશે. બીજો મુદ્દો છે, એટલે પહેલો મુદ્દો મેં કીધો તમને કે ગુસ્સો છે એ કોઈ બી રીતે બહારની સિચ્યુએશનથી નથી આવતું. એ આપણી અંદર પડેલું રો મટીરિયલ, જેને આપણે અનકોન્શિયસ નામ આપ્યું, અજાગ્રત મનમાં પડેલી પીડાઓ છે. પેઇનથી ગુસ્સો આવે છે. જેટલું પેઇન વધારે એટલો ગુસ્સો વધારે. એટલે આપણે હવે ઇનસાઇડ ટુ આઉટસાઇડ, આપણે આપણી અંદરની વસ્તુઓ પર સંશોધન કરીશું. બારે ટ્રિગર આઉટ કરવા વાળા નિમિત્તો અનેક છે, એની બહુ ચિંતા નહીં કરવી, એ નિમિત્તો તો હશે. એ નિમિત્તો હોવા છતાં આપણી અંદર પડેલા રો મટીરિયલને ડિફ્યુઝ કરી શકીએ તો ગુસ્સો નહીં આવે, નિમિત્તો તો હોય. એટલે પહેલો મુદ્દો તો કે રૂટ કોઝ વિશે વિચારવું. ઓર યુ કેન સે એઝ અ ઇમોટિવ પર્સન, હું કોણ છું એ બરાબર સ્ટડી કરવું. ધીસ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ જે છે એમાં હું આ જ પોઈન્ટને જરાક એક્સટેન્ડ કરીશ. સેકન્ડ પોઈન્ટ આપણો હશે, દેટ ઇઝ કે ગુસ્સો જે છે એનું સ્વરૂપ શું છે, ખરેખર શું છે. સ્વરૂપ જાણવાથી, આ રૂટ કોઝ જાણવું, સ્વરૂપ જે છે આનું જ એક્સટેન્શન હું કહું છું. એ જાણવાથી તમે કેવી રીતે દૂર કરાય એની ક્લેરિટી વધારે આવશે. અને ત્રીજો મુદ્દો હશે કે દૂર કેવી રીતે કરાય, હાઉ ટુ ગેટ ઇટ ફ્રોમ એંગર. દૂર કેવી રીતે કરાય એમાં પાછું હું તમને એવા 2 મુદ્દા આપીશ, એ એન્ડ બી. એ મુદ્દો એ હશે કે દૂર કરતા પહેલા તમે અમુક ફેક્ટ જાણો, અમુક સમજણ કેળવો. દૂર કરવા માટે પહેલા દૂર કરવાના એક્ઝેક્ટ સ્ટેપ્સ ને પહેલા અમુક ફેક્ટ્સ ને સમજવાની છે. એ મુદ્દો એ. બી મુદ્દો તો કે એક્ઝેક્ટલી કેવી રીતે દૂર કરવું એના પોઈન્ટ. બી માં પાછું હું તમને એવા 2 જુદા જુદા પોઈન્ટ સમજાવીશ. એક ક્વિક ફિક્સ સમજાવીશ, ક્વિક. અને બીજો જે છે એ પરમેનન્ટ સોલ્યુશન. આટલું હું કરીશ પછી આપણું આખો ટોપિક કવર થશે. એટલે નેચરલી 12 વાગી ગયા છે, મારે રાજકોટ જવાનું છે. રાજકોટની અંદર આપણું ગુરુકુલ છે, જેમાં 1 યર રેસિડેન્શિयल કોર્સ ચાલી રહ્યો છે ભગવદ ગીતાનો उपनिषद में हिंदी में. 1 યર रेसिडेंशियल कोर्स चल रहा है जिसमें हम भगवद गीता उपनिषद पढ़ाते हैं फ्री में फॉर 1 યર. तो जब भी गुरु जी ट्रैवलिंग करते हैं तो वो स्टूडेंट्स को मुझे पढ़ाने के लिए जाना पड़ता है. तो जब भी गुरु जी का आदेश आए तो मैं यहाँ से लाइक यू कैन से अभी ये पूरा करके आई विल टेक क्विक लंच एंड 4:30 को मेरा प्रवचन है वहाँ आश्रम में. तो 15 मिनट में खाना खा के तुरंत वहां जाके वहां स्टूडेंट्स पढ़ते हैं अंते एज ए अंतेवासी.
तो मेरा राजकोट का ट्रैवलिंग इससे अभी बढ़ जाएगा, क्योंकि जब भी गुरुजी ट्रैवलिंग करेंगे तो वो वाइस पीरियड लेने के लिए, वो लेक्चर लेने के लिए मुझे जाना होता है। तो हम ये स्वरूप क्या है एग्जैक्टली एंड हाउ टू गेट इट फ्रॉम एंगर, वो नेक्स्ट सेशन में लेंगे, नेक्स्ट संडे। और नेक्स्ट संडे आई एम ट्रैवलिंग टू बैंगलोर ऑल्सो। स्वामी जी हिंदू धर्माचार्य सभा के कोऑर्डिनेटर है, तो उसकी कॉन्फ्रेंस एवरी ऑल्टरनेट ईयर होती है अलग अलग प्लेस पे। तो ये टाइम पर बैंगलोर में है, तो राजकोट के बाद आई विल ट्रैवल टू बैंगलोर। फिर मेरी फ्लाइट बैंगलोर टू बड़ौदा है और बैंगलोर टू अहमदाबाद है, तो मुझे आने में लंच टाइम हो जाएगा नेक्स्ट संडे। तो नेक्स्ट संडे एंगर मैनेजमेंट पार्ट 2 पर इवनिंग में होगा वो क्लास 5 बजे में। हाँ, 5 to 6 या 6:30 तक लेंगे। और फिर आप लोग मंदिर की ये सायं आरती करके जा सकते हैं। तो नेक्स्ट सेशन नेक्स्ट संडे 5 p.m. ओके। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। अब प्रसाद लेते चलो, प्रसाद लेते